ગાઈસ તો આપણે આવી ગયા છે આજના વ્લોગમાં। તો આજના વ્લોગમાં આપણે શું કરવાના છે તમને બતાવું। આ વસ્તુ આને શું કહેવાય? માંડવી કહેવાય। અને માંડવી એટલે કે આપણી દેશી માંડવી, ખેતરમાંથી વીણીને લાવેલા છે એ માંડવી છે આ। તો આપણે એને શેકવાની છે આ પેનમાં। તો પેનમાં છે આપણે ગેસ ચાલુ કરી દઈએ ને ગેસ ચાલુ થઈ ગયો છે। હવે થોડુંક એને તપવા દઈએ છે તો ને પછી માંડવી નાખી। તો હવે આપણી માંડવી ચાલુ થઈ ગઈ છે શેકાવા માટે। ધવારા નીકળ્યા કરતા છે અને આપણે વાળે વાળ ઘુમાવીને ફરાઈને શેકવી પડશે, બાકી તો બધું અંદરથી આખું કાળું કાળું થઈ જશે। क्या रे भीख मंगिया, क्या देख रहा है? हाँ, हलवा है क्या? कट्टे बड़ी जैसे अपनी आ मांडवी। माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ। ठंडे पानी से आंखें धो ले बेटा, दिखाई देने लगेगा। तो આપણે જોઈ લઈએ કે આજનું વેધર શું કહેવા માંગે છે। તો આપણું વેધર છે થોડુંક સારું દેખાય છે। સવારે બરફ પડ્યા કરતી હતી વરસાદની સાથે સાથે, અને અત્યારે એવું કંઈ છે નહીં। એટલે હું ને સાહેબ છે અહીંયા, સાહેબ આમાં કામ કર્યા કરતા છે। સાહેબ દડી જાય છે અને એમ કહે છે હું ડોન્ટ લાઈક ઇટ એ डोंट लाइक एम क्या करता है तो नहीं लेवाना। रहने तो बहुत बुरे लग रहे। तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया। मैं अकेला लगा लेता हूँ। साहब ने अपना वीडियो में ईशा तो लाइक इट से આપણે મશીન ચાલુ કરી દઈએ જેથી કરીને ધોવાડા બધું ખેંચી લે આ મશીન પર। માંડવી જો આપણે શેકવા મૂકેલી તે બનીને રેડી થઈ ગઈ છે। એમાંથી મેં થોડી ખાઈ લીધી છે, બરાબર। તો હવે આપણે રેડી થઈ ગઈ છે આ માંડવી। હવે આપણે આને ઉતારી લઈશું। મેં ગેસ બંધ કરી દીધો છે એટલે આ રેડી થઈ જાય, એટલે આપણે હવે આ ઠંડુ થઈ જાય અને બધું થઈ જાય। तो अभी हम इसको निकालेंगे एक अच्छे से कटोरी में, फिर ताकि अगर इसमें मैं रखूँगा तो जल जाएगा।